અનરાધાર વરસાદ કે દુષ્કાળ પડવાનું કારણ જાણો. આ કથામાં ભારતીય સંસ્કૃતિ વસુદેવ કુટુંબમાં માનનારી સંસ્કૃતિ છે. વૈજ્ઞાનિક અભિગમો પણ સમજાવે છે. સુખી થવું છે તો સાંભળો આ કથાના રહસ્યો. નંદ બાબા અને યશોદાએ ગ્રહ શાંતિ કરે ભાગવતજીમાં ઉલ્લેખ છે. અલગ અલગ પ્રકારના ઔષધો લઈ આવ્યા છે. આંકડો, ખાખરો, ખેર, ખીજડો, પીપળો, દર્ભ, દુર્વા, શમી, આ બધાનો હોમ કર્યો. આપણે એમ કે એનો હોમ કરવાની શું જરૂરિયાત છે? પણ આનું સીધું સૂર્યનો પ્રકાશ સૌથી વધારે ગ્રહણ કરતું હોય પૃથ્વી ઉપર તો એ છે આંકડો. આંકડાની 2 લાકડી સળગાવો, માકડ બાકડ ભાગી જાય. ચંદ્રમાનો પ્રકાશ સૌથી વધારે કોઈ પકડતું હોય તો એ ખાખરો છે. લાલ પ્રકાશ, લાલ કલરનો ગ્રહ આખો છે એ મંગળ છે. એ લાલ પ્રકાશ ગ્રહણ કરનારું કોઈ વૃક્ષ હોય તો એ ખેર છે. અઘેડો છે એ લીલા કલરનો પ્રકાશ પકડે છે. બુધ લીલા કલરનો, લીલો પ્રકાશ પકડનારો અઘેડો છે. પીળો પ્રકાશ આખો ગુરુ છે એ પીળા કલરનો છે. પીળા કલરનો પ્રકાશ પકડનારું વૃક્ષ હોય તો એ પીપળો છે. પીપળો લાંબા ગાળે આખો પીળો થઈ જશે. શુક્રનો સફેદ કલર છે. આ સફેદ કલર પકડનારું કોઈ વૃક્ષ હોય તો એનું નામ છે ઉમરો. તમારા શરીરમાં વીછી કરડ્યો હોય તમે ખાલી અઘેડાના પાના માથમાં ચીમોરી નાખો, વીછી એ જ સમય ઉતરી જાય. આ અઘેડાનું કામ છે. પ્રબળ જંતુનાશકતા છે જેની અંદર. તમારો દીકરો ભણવામાં બહુ હોશિયાર ન હોય તો વડલા નીચે, પીપળા નીચે વાંચવા માટે બેસાડો. એ સૂર્યના કિરણો વડલા કે પીપળા ઉપર ને તમારા દીકરા ઉપર પડે, એ હોશિયાર થઈ જશે. તમારા શરીરમાં લોહીમાં કંઈ પણ પરિભ્રમણ થતું હોય, લોહીનો બગાડ હોય તો 1000 થી વધારે સમિધા હોમી નાખો ખેરના લાકડાની. તમારો છોકરો બહુ તોફાની હોય તો બેસાડો એને ખાખરાના ઝાડ નીચે. ચંદ્રમાના પ્રભાવ વાળું આ છે, દીકરો શાંત થઈ જશે. તમારા શરીરમાં શુક્રાણુ ઉત્પન્ન ન થતા હોય, કહ્યું કે આને શુક્રાણુના પોઈન્ટ ઘટે છે. રોજ ઉમરાના ઝાડ નીચે 2 કલાક બેસે, દ્રામ દ્રીમ દ્રોમ, દ્રામ દ્રીમ દ્રોમ બોલે, શરીરમાં શુક્રાણુ ઉત્પન્ન થશે. એના માટે ટેબ્લેટ લેવી નહીં પડે. તમને શ્વાસની બીમારી છે તો તમે દર્ભ હોમો મધવારો કરીને, દુર્વા હોમો, દુર્વા મધવાડી કરીને હોમો, શ્વાસની બીમારી જતી રહેશે. આ બીમારી દૂર કરવા માટેની સૌથી મોટી વ્યવસ્થા છે. એ વ્યવસ્થા માટે ગ્રહ શાંતિ છે. એવો પ્રકાશ મેળવવા માટે સૂર્ય પાસે મેળવી ન શકો તો આંકડા પાસેથી મેળવી શકો એ ઉર્જા. કદાચ તમે ગુરુ પાસેથી મેળવી ન શકો પીળો કલર ને જાની વાલી પીનારા 7 રંગોનું આ શરીર છે. કંઈક પણ રંગ ઓછો થતો હોય તો એ રંગ સૌથી વધારે પકડનારી ઔષધિ હોમો એટલે એની ઉર્જા તમને મળી જાય છે. આખી ફિલોસોફી છે. આપણે એમ થાય કે તલ જે હોમમાં આવે 70% તલની અંદર ઓઝોન હોય છે. તલ બળે એટલે એમાંથી ઓઝોન ઉત્પન્ન થાય ને ઓઝોન ન હોય તો આ સૂર્યના કિરણો સીધા આપણે બાળી નાખે. આ યજ્ઞની પરંપરાથી ઓઝોનનું પડ ઊભું થાય છે. આ જે ઘી હોમ હોય દરેક સૂક્ષ્મ જીવાતો સુધી ગંધના રૂપમાં જાય છે. અહીં ચટણીની ભૂકી હું હોમું યજ્ઞમાં, જ્યાં સુધી ધુવાડો જાય બધા કરવા માંડે. જો ધુવાડો લોકો સુધી પહોંચી શકતો હોય તો એ ઘી પણ બધા સુધી પહોંચે. 1000 લોકોનું રસોડું કરવું હોય તો તપેલું મોટું હોય એમ નહીં. નાના તપેલામાં વઘાર થાય ને 1000 લોકોની દાળ થઈ જાય. નાના યજ્ઞકુંડમાં આહુતિ જાય ને હજારો લોકો સુધી એ પહોંચે. આ પરંપરા છે યજ્ઞની. યજ્ઞને ગૌણ ન માનો. યજ્ઞ નહીં થાય તો એક સમય યજ્ઞ બંધ થઈ જશે. તો આ પ્રકૃતિ ઉપર અત્યારે જેટલી છે મેડ ઇન ઇન્ડિયા, ભારતની દેણ છે. વિશ્વમાં વરસાદ થાય એટલે યજ્ઞની પરંપરા બંધ થઈ જાય તો વરસાદો થશે. પણ કેવા થશે? જ્યાં વરસે અહીંયા એક સાથે વરસી જશે. નહીં વરસે અહીંયા કઈ નહીં વરસે. વિસાવદરમાં તો કે આપ ફાટ્યું છે, એક સાથે 16 ઇંચ વરસાદ પડ્યો. રાજકોટમાં તો કે 2 ઇંચ નથી પડ્યો. ગોંડલમાં પડ્યો અને રાજકોટ નો મળે. આ અવ્યવસ્થા થઈ છે. એની પાછળનું કારણ છે કે યજ્ઞ પરંપરા બંધ થઈ છે. એટલે યજ્ઞ પરંપરાથી સૂક્ષ્મ લોકો સુધી બધા લોકો કઈ આમ જમવાથી ઘી લઈ ન શકતા હોય. અમુક સૂક્ષ્મ જીવાતો ગંધથી ખોરાક લેતી હોય. એ ગંધથી ખોરાક લેતા હોય ત્યાં સુધી સૂક્ષ્મ જીવાતો સુધી ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા ઋષિઓ કરી. એટલે યજ્ઞ ઘી હોમીને આપણે ઘી કોઈને વાસણમાં જમાડીએ તો લાડવા જમાડીએ તો પુરુષો જમી શકે, પ્રાણી જમી શકે. સૂક્ષ્મ જીવાતોને જમાડવાની વ્યવસ્થા યજ્ઞના માધ્યમથી છે. તમારા ઘરની અંદર વાતાવરણ પવિત્ર બને. પવિત્ર વાતાવરણથી પવિત્ર વિચારો આવે. પવિત્ર વિચારોથી પવિત્ર વ્યક્તિત્વ બને. પવિત્ર વ્યક્તિત્વથી પવિત્ર વ્યક્તિ બને. પવિત્ર વ્યક્તિથી પવિત્ર સમાજ બને. પવિત્ર સમાજથી પવિત્ર રાષ્ટ્ર બને. પવિત્ર રાષ્ટ્રથી પવિત્ર દેશ બને. દેશ પવિત્ર બનાવવો હોય તો એ વાતાવરણ પવિત્ર બનાવવું પડે. ગટરના કિનારે વિચાર કરો ને ગંગાના કિનારે વિચાર કરો, ફરક પડે. સિનેમા હોલમાં બેસીને તમે અનુભવ કરો ને કથાના પંડાલમાં બેસીને અનુભવ કરો, બે અનુભવ અલગ હશે. કથાના મંડપમાં બેસીને સાત્વિક વિચારો આવશે. તમને પિક્ચર જોતા જોતા તમે માળા ન કરી શકો ઓમ નમો ભગવતે વાસુદેવાયની. ત્યાંના વેવ્સ તરંગો એવા હોય. હોટલમાં જઈને ચાદર સકેલી ન શકો, ત્યાંના વેવ્સ એવા હોય. મંદિરે જઈને નબળો વિચાર ન કરી શકો, ત્યાંના વેવ્સ એવા હોય.
કહેવાનો મતલબ છે યજ્ઞ પરંપરા વૈદિક પરંપરા છે, પહેલેથી ચાલી આવી છે. આજે નાસાવાળા યજ્ઞ કરે છે, આપણે યજ્ઞની શું જરૂર, ખોટા ઘી હોમી દેવા. ઘી હોમવાની વાત નથી, લોકો સુધી આ એકદમ દ્રવ્ય પહોંચાડવાનું છે. આખું અર્ક, દુનિયાનું અર્ક બધા લોકોને મળે, મને એકને નહીં, આજુબાજુમાં રહેવાવાળી તમામ જીવાતોને મળે. એ બલિષ્ઠ બને એટલે સૂક્ષ્મ જીવાતોને બલિષ્ઠ બનાવવાની પદ્ધતિ એટલે યજ્ઞ છે. એકનું નહીં, સૂક્ષ્મ જીવાતોનું. આ બાલ વૃદ્ધ જનિતાનામ વિચક્ષણમ મંત્રણમ ઇતિ યજ્ઞ. આખા બાળકો થી સૂક્ષ્મ જીવાતોનો મંત્રણ, જેનો વિચાર કરવામાં આવે એને યજ્ઞ કહેવાય. આ યજ્ઞ ટકાવવા માટે ઋષિઓએ પોતાના લોહીનું પાણી કર્યું અને પોતાના હાડકાનું ખાતર બનાવ્યું છે આ યજ્ઞ પરંપરા ટકાવવા માટે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સત્ય પોઈન્ટ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.